હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે સવારમાં નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને બેસી ગયા છીએ ગાડીની સ્ટેરિંગ ઉપર. હવે અત્યારે અમે જઈએ છીએ મોવા. એક જેની છે મારો ભાઈ, એને તાવ આવ્યો છે, તેને દવાખાને બતાવવા માટે. અને પહેલાં અમારે તો જવાનું જ હતું, ટ્રેન્ડ્સમાં એમ જવાનું હતું એટલા માટે. તો હવે આને તાવ આવ્યો છે રાતનો, તો હવે એને દવાખાને બતાવી દેવાનું છે અને પછી જાઉં ટ્રેન્ડ્સમાં. અને પછી કદાચ લાપીનોઝમાં જઈએ તો કાંઈ નહીં. હવે આપણે મળીએ પહોંચીને મોવા. અમે નીકળીએ જ છીએ, હવે મળીએ. તો ગાઈઝ ફાઇનલી આપણે મોવા પહોંચી ગયા છીએ અને અહીંયા સામે છે હોસ્પિટલ આગળ થોડી, એટલે હું અહીંયા પાર્ક કરીને ઊભો રહ્યો છું. એ લોકો હોસ્પિટલે જઈ આવે છે અને હમણાં બતાવી અને પાછા આવે એટલે આપણે અહીંથી નીકળીએ સીધા ટ્રેન્ડ્સમાં જવા માટે. અને કાલનું તમે જોવો છો, કાલનો બ્લોગ જોયો હશે. આવ્યો હજી હું ગામડે અહીંયા આંટો મારવા 2 દિવસ, ત્યારનો બસ ગાડીમાં જ છું. ઘડીકમાં અહીંયા ઘડીકમાં સામે છેસર ગયા હતા. અને હવે આજે મોવા આવ્યા છીએ અને આજે તો હું પાછો સાંજે નીકળી જવાનો છું 4 વાગે સુરત જવા માટે, કેમ કે હું 1 દિવસની જ રજા લઈને આવ્યો હતો. એટલે આજે આપણે પાછું નીકળી જવાનું છે. આ જ બ્લોગમાં આપણે નીકળી જવું સાંજે. તો કાંઈ નહીં, આપણે મળીએ હમણાં પાછા ટ્રેન્ડ્સમાં પહોંચીને, અહીંથી નીકળીને મળીએ. લોહી લીધું પછી બીજું શું કર્યું? દવા આપી? કેવું છે તને? સારું છે હવે? ડોક્ટર કઈ કહેતા હતા? નહીં ને? ખાવાની ના પાડી, ઠંડુ બહારનું ખાવાનું ના પાડી ને, કેક ને એવું? હા. હવે શું ખાવા છે તો કહી દે. દાળ ભાત. એમ નહીં, અત્યારે શું ખાવાનું છે હવે? એમની જોરથી કેવું? હું પણ પિઝા ખાવાના છે. સારું, હાલો. તો ગાઈસ, હવે આપણે મળીએ સીધા ટ્રેન્ડ્સમાં જઈને. હવે ટ્રેન્ડ્સમાં જઈએ છીએ, ત્યાંથી પછી લાપીનોઝમાં જાઉં. મળીએ આપણે ટ્રેન્ડ્સમાં પહોંચી. તો ગાઈસ, ટ્રેન્ડ્સમાંથી આપણે જઈને નીકળી ગયા છીએ. કાંઈ લીધું નથી, કાંઈ મજા આવે એવું હતું જ નહીં. અહીંયા ખાવ બેકાર કલેક્શન, એટલે પછી ત્યાંથી કાંઈ લીધા વગર નીકળી ગયા છીએ. અને હવે જઈએ છીએ લાપીનોઝમાં. ફાઇનલી ત્યાંથી કાંઈ લીધું નથી અને નીકળીએ છીએ લાપીનોઝમાં. બધા બેસી જાય એટલે નીકળીએ આપણે. મળીએ સીધા લાપીનોઝમાં. તો ગાઈઝ, અત્યારે આવી ગયા છીએ અહીંયા જે માર્ટમાં. આપણે જેમ ડી માર્ટ છે ને, એવી જ રીતે અહીંયા મહુવામાં જે માર્ટ છે. તો ત્યાં આગળ આવી ગયા છીએ, થોડી શોપિંગ કરવા માટે આવ્યા છીએ લોકો. ઘરનું કરિયાણું લેવા માટે, મગ ને એવું કંઈક લેવાનું છે, તો એટલા માટે અંદર ગયા છે. કાંઈ નહીં, હમણાં મગ ને એવું લઈને આવે પછી આપણે નીકળીએ હવે સીધા લાપીનોઝમાં. અને 12 વાગી ગયા છે. લાપીનોઝમાં જઈ અને પછી સીધું નીકળવું છે ઘરે. અને ઘરે જઈને પછી ગામમાંથી એક વસ્તુ લઈ જવાની છે, લેવા જવી પડશે. એ બધું લઈ કરવી અને આપણે 4 વાગ્યાની બસ છે, તો એમાં નીકળવાનું છે. કાંઈ નહીં, આપણે મળીએ હવે સીધા લાપીનોઝમાં જઈને મળીએ. અને બહુ ગરમી છે અહીંયા, બહુ એટલે બહુ હદબારી ગરમી થાય છે. કાંઈ વાંધો નહીં, હાલો મળીએ. ગાઈઝ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લાપીનોઝમાં. અત્યારે અહીંયા મારી પાછળ લાપીનોઝ. તો હવે આપણે મળીએ અંદર જઈ, પિઝા ઓર્ડર કરીને આવે એટલે તમને બતાવું અને પછી ખાઈ પીને નીકળીએ આપણે ઘર બાજુ. તો મળીએ આપણે અંદર. ફાઇનલી આપણે આવી ગયા છીએ લાપીનોઝમાં અને ઓર્ડર આપી દીધો છે. હવે આવે છે આપણે 7 ચીઝી, 1 ગાર્લિક બ્રેડ, બસ 2 વસ્તુ લીધી. કાજ લ્યો, બસ 2 વસ્તુ ઓર્ડર કરી છે. અને આવી રહ્યો આપણો નાનો બ્લોગર, જો બતાવું. હેલો ગાઈસ, હું છું વડવાંગડું. કે પિઝા ઓર્ડર કરી દીધા ને? હા. ક્યારે આવશે? હમણાં. પછી તું ખાવાનો છે? પાક્કું? કેટલા? આહા, પછી દવા કોણ ખાય? હવે આપણે ઘરે જાવું ને પછી અહીંથી. હા, હાલો કહી દે. તો હવે આપણે ખાઈ પીને ઘરે વયા જાવું. કહી દે. ખાઈ પી ઘર વયે છે. હમણાં પિઝા બતાવીએ. કે હમણાં પિઝા બતાવે. ટાટા કહી દે. ટાટા. બે ભાઈ બનશે. મોટા છે. Give respect, take respect.
ગાઈસ हमरा પિઝા આવવાના છે દેવ તો શ્લોક હાથમાં રાખ. તે પિઝા આવી ગયા છે ક્યાં છે? અહીંયા બીજું શું છે? આ શું છે? ગાર્લિક બ્રેડ. ગાડી બેગ શું છે? ગાર્લિક બ્રેડ છે ને? ગાડી બેગ તો ગાઈઝ આપણો પિઝા અને ગાર્લિક બ્રેડ આવી ગયું છે. તો આપણે મળીએ સીધા ખાઈ પીને પછી નીકળીએ ત્યારે મળીએ. ફાઇનલી લાપીનોઝમાં પિઝા ખાઈને નીકળી ગયા હતા. અહીંયા આગળથી થોડું ફ્રૂટ લઈ લીધું છે અને હવે નીકળીએ છીએ સીધા ઘરે જવા માટે. હવે આપણે મળીએ સીધા ઘરે પહોંચીને મળીએ. તો ગાઈઝ આપણે મહુવા જઈને આવી ગયા હતા ઘરે પછી, અને ઘરે ગઈ પછી વિડીયો બનાવ્યો નહોતો કેમ કે મોડું થતું હતું બધું એટલે, અને ઘરેથી વઘારેલા ભાત બનાવીને લઈ લીધા છે રસ્તામાં ખાવા માટે આપણે. અને અત્યારે બેસી ગયો છું હું બસમાં ફાઇનલી. હજી કાલે આવ્યો સવારે અને આજે પાછો નીકળી જાઉં છું હવે, એટલે કાલે પહોંચી જાય પાછો સુરત સવારે 5 વાગે. એટલે કાંઈ નહીં, હવે આપણે મળીએ રસ્તામાં, જો કાંઈ હશે એવું મળીએ આપણે, નકર રાતે જમશું ત્યારે મળીએ. તો ગાઈસ પછી હમણાં મેં ખાઈ લીધું, બતાવવાનું ભૂલી ગયો. વઘારેલા ભાત હતો, વિડીયો બનાવવાનું ભૂલી ગયો. વઘારેલા ભાત લઈને આવ્યો તો ખાઈ રહ્યો ડબ્બો ખાલી, અંદર જો કાંઈ નથી. અંદર દહીંનું ડબ્બો છે. હમણાં હોટલ ઊભી રહી અને ત્યાંથી મેં દહીં લઈ લીધું હતું, તો દહીં અને વઘારેલા ભાત એ ખાઈ લીધું છે. ડબ્બો થઈ ગયો છે ખાલી. આવી રહી આપણી પાણીની બોટલ અને બધું જમી કરવી લીધું છે. હવે સૂઈ જવાનું થાય છે. હવે સીધું સુરત જઈને ઉઠવાનું છે. કાંઈ નહીં. હા, તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગ અરે સીધા સુરત મળીએ. Bye.